છીએ ધાનેરા ડીસા નેશનલ હાઈવે નંબર 168 પર અહીંયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અત્યારે જે હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે અને વિઝિબિલિટી છે તે પણ અત્યારે ઘટી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં વડગામમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે પાલનપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને દાંતામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અને આ વરસાદને લઈને અત્યારે ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે, પરંતુ આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અત્યારે આ જે નેશનલ હાઈવે નંબર 168 છે જે પાણીમાં ગરકાવ થયો છે। આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે છે તે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને તેના લીધે વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। અને ખાસ કરીને વરસાદની રાહ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો 15 દિવસથી જોઈ રહ્યા હતા અને જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। બીજા પણ આપને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ હિંગળાજનગર સોસાયટી જે વિસ્તાર છે તે વિસ્તારમાં પણ અત્યારે જે રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે અને તેની બાજુમાંથી જ આજે નેશનલ હાઈવે નંબર 168 નીકળે છે જે ડીસાથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે છે, તેના પર પણ અત્યારે પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। અને ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઢીચણસમા જે પાણી જે છે તે ઢીચણસમા પાણી અત્યારે જે જોવા મળી રહ્યા છે આ નેશનલ હાઈવે પર। અને આમ આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બપોર પછી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં વાહન ચાલકો મુશ્કેલીમાં પણ મુકાયા છે। બનાસકાંઠા જિલ્લાની અંદર બપોર બાદ જે ધોધમાર વરસાદ શરૂ થયો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ દ્રશ્યો ડીસા ધાનેરા હાઈવે ઉપર આવેલ હિંગળાજનગર સોસાયટીના છે કે જ્યાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાના લીધે અત્યારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તે ઉપરાંત આ જે ડીસા ધાનેરા અને સાચોરને જોડતો જે હાઈવે છે તે હાઈવેમાં પણ અત્યારે પાણીનો ભરાવ શરૂ થયો છે અને અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે વરસાદની તો 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી જે છે તે વડગામની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે પાલનપુરની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વડગામ અને પાલનપુરમાં વરસાદ વરસવાના લીધે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। તે ઉપરાંત આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસાથી સાચોરને જોડતો જે મુખ્ય હાઈવે છે નેશનલ હાઈવે નંબર 168 તેના પર પણ અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણી ભરાવાના લીધે વાહન ચાલકો પણ અત્યારે જે છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તે ઉપરાંત આપણે દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે હિંગળાજનગર જે વિસ્તાર છે તે વિસ્તારના જે રસ્તો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આમ સારો એવો વરસાદ આજે બનાસકાંઠામાં વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।